સુરક્ષિત ઉડાનની શિલ્પકાર ડોક્ટર શુભા વેંકટેશ અયંગર, પદ્મશ્રી 2026। ભારતની આધુનિક વિઝિબિલિટી સિસ્ટમ બનાવવાવાળા પ્રસિદ્ધ ડોક્ટર શુભા ક્યારેક એક નાની બાળકી હતી જે હંમેશા અદ્રશ્ય વસ્તુઓ શોધવા માંગતી હતી। મને હંમેશાથી વિજ્ઞાનમાં રસ હતો। એણે મને નવી નવી વસ્તુઓ વિશે જાણવા માટે પ્રોત્સાહિત કરી। મેં વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો અને મારા વૈજ્ઞાનિક જ્ઞાનને વધારવા માટે કામ કર્યું। તે 9 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા, છતાં પણ પોતાના મોટા ભાઈને એન્જિનિયરિંગની નોટ્સ બનાવવામાં મદદ કરતા। એમના માટે વિજ્ઞાન એક કુદરતી પ્રતિભા હતી। તે તેમના સંપૂર્ણ શિક્ષણમાં કાયમ ટોપર રહ્યા। એના કારણે તેમને કોઈ પણ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર CSIR ફેલોશિપ મળી ગઈ। મટીરિયલ સાયન્સમાં તેમનું PhD અને સસ્તા વૈજ્ઞાનિક ઉપકરણોનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ હતા। એનાથી ઘણી બધી વસ્તુઓ પર ભારે દબાણ અને ગરમીની અસર સમજવામાં મદદ મળી। તેમના 3 રિસર્ચ રિપોર્ટ તો નાસાએ એમના સત્તાવાર અહેવાલમાં છાપ્યા। વર્ષો બાદ સૌથી મોટો પડકાર આવ્યો। ભારતની એક જરૂરી વિઝિબિલિટી સિસ્ટમ મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી, જેને દુરસ્ત કરવા તેમને ફક્ત 3 મહિનાનો સમય આપવામાં આવ્યો। તેમણે દ્રષ્ટિ વિઝિબિલિટી સિસ્ટમ અને હવામાનની માહિતી આપવાવાળી સિસ્ટમ બનાવી। આ મજબૂત, ટકાઉ હતી અને વિદેશી મશીનો કરતાં ખૂબ જ ઓછી કિંમતે બની હતી। પહેલા તેમણે ઘણા વિમાન મથક પર જે પણ ઇમ્પોર્ટેડ સિસ્ટમ લગાવી હતી તે બધી ડ્યુઅલ બેઝલાઇન સિસ્ટમ હતી। 75 મીટર અને 50 મીટર ત્યાં 2 સિસ્ટમ લાગતી હતી, પણ અમે આને એ રીતે બનાવી છે કે આ ફક્ત 30 મીટરની બેઝલાઇન સિસ્ટમ છે। અમે દેશ હિતમાં કશું કરી શક્યા એ વાતનો અમને સંતોષ છે। આજે દ્રષ્ટિ 171 વિમાન મથકો પર કાર્યરત છે, પૂર્ણ રીતે સ્વદેશી, જેણે સરકારના કરોડો રૂપિયા બચાવી ગાઢ ધુમ્મસમાં પણ પાયલટ્સને સુરક્ષિત રીતે વિમાન ઉતારવામાં મદદ કરી છે। હવે WMO અને ICAO જેવી સંસ્થાઓ બીજા દેશોને પણ આ વાપરવાની સલાહ આપે છે। ઉડ્ડયન સિવાય ડોક્ટર શુભાનું કૌશલ્ય DRDO અને DRDLના ઘણા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં કામ આવ્યું, જે તેમના વૈજ્ઞાનિક નિર્ણય પર વિશ્વાસ અને તેમના કામનું રણનીતિક મહત્વ દર્શાવે છે। આ અદ્ભુત કારકિર્દીમાં બધા પ્રકારના શૈક્ષણિક અને વ્યાવસાયિક પુરસ્કારોના રૂપમાં પ્રશંસા મળવી તો સ્વાભાવિક હતી, અને આજે તેમનું માનવું છે કે ભારત આવી ઘણી વસ્તુઓ બનાવી શકે છે। હું દેશની સેવા ચાલુ રાખવા માંગુ છું, પછી ભલે કોઈ પણ રીતે આવશ્યક હોય। નવી પ્રણાલીઓ અને નવી તકનીકો વિકસિત કરવી, દેશની કોઈ પણ રીતે સેવા કરવા હું સદૈવ તત્પર છું। ડોક્ટર શુભા વેંકટેશ અયંગર, પદ્મશ્રી 2026। कोटि कोटि नमस्कारा।